તારીખ 5/5/25 એટલે પાંચમા મહિનાની 5 તારીખ, વર્ષ છે 2025, ભયંકર ઉનાળો, 44-45 ડિગ્રી ટેમ્પરેચર. આજે આપણે વાઘરોટા મુકામે સંકેતભાઈ પટેલની વાડીએ ઊભા છે, જેનો તાલુકો છે પ્રાંતિજ અને જિલ્લો છે સાબરકાંઠા. સંકેત પટેલ આપણી જોડે છે અને સંકેતભાઈએ ટોટલ 60 વીઘાનું વિક્રાંત જીબ્રાનું વાવેતર કરેલ છે. તો આપણે સંકેતભાઈને થોડા જીબ્રા વિશે પ્રશ્ન કરશી. તો સંકેતભાઈ, નર્સરી તમે આની ક્યારે ટ્રાન્સફર કરેલ, કેટલા દિવસની અવસ્થા ગણી આને આપણે? નર્સરી આપણે 10/3/2025 ના રોજ ટ્રાન્સફર કરેલી છે. તો 55 દિવસ ગણી શકીએ. હા, 55 દિવસ આવા ઊંચા ટેમ્પરેચરની અંદર આજે તમારું 60 વીઘાનું છે, એમાં આ જે ફિલ્ડ છે, આ જે 30 વીઘાનું, આ કઈ તારીખે વાવેતર? 10 તારીખે. 10 તારીખે. તો આ ફિલ્ડની અંદર 55 દિવસની અવસ્થા, એમાં મરચા ચાલુ આવા ઊંચા ટેમ્પરેચરમાં જોઈ શકીએ આપણે? મરચા બનવાના ચાલુ છે. તો સંકેતજી હાથમાં લઈને જરા બતાવી દો. મરચા બનવાના ચાલુ છે. રેડી, સરસ. ટોપ લેવલે ફ્લાવરિંગ ચાલુ, ફૂલ ચાલુ. હાઈટ સંકેતભાઈ, આ 55 દિવસની અવસ્થા આટલી હાઈટ હોય તો તમારા એરિયામાં આટલી હાઈટ ક્યારે મરચીમાં થઈ ખરી? ના, નથી થઈ, કોઈની નથી થઈ. અત્યારે આ ટાઈપનું ફીલ આજુબાજુના જે 5-10 ગામની અંદર આ ટાઈપનું ફીલ જોવા જડે? કોઈને નથી. આટલું પરફોર્મન્સ ક્યાંય જોવા જડે? કોઈ જગ્યાએ નહીં. કોઈ જગ્યાએ નહીં. બીજી એવી કાની ખાસિયત એ છે વિક્રાંત જીબ્રાની, એમાં ડાળીમાં રૂવાટી હોય, ચેક કરો જી છે. હા છે ને, આ દેખાય. તો બીજી કોઈ કંપનીની જે વેરાયટી આવતી હોય મરચાની, એમાં ડાળીમાં રૂવાટી હોય? ના, નથી. તો ઊંચા ટેમ્પરેચરે મરચા બને, એટલે કે ટેમ્પરેચર ટોલરન્સ આપણે ગણી શકીએ. હા, ગણી શકાય. હવે આપણી જોડે શ્રદ્ધા એગ્રો સેન્ટર પ્રાંતિજ આજપુર કોઈ પંકજભાઈ પણ આપણી જોડે છે. તો પંકજભાઈ, એક ખેડૂત પ્રતિનિધિ તરીકે આપણી જોડે આવ્યા છે, તો તમને પણ પ્રશ્ન કરું તો શું કહેવાનું થાય તમારું જીબ્રા બાબતમાં? જીબ્રા બાબતમાં એવું કેવું છે કે આટલા ટેમ્પરેચરની અંદર આટલો ગ્રોથ સારો થાય એ જ પહેલાં તો મહત્વની વસ્તુ છે, કારણ કે 43 ડિગ્રી ટેમ્પરેચરમાં આટલો વિકાસ બીજી મરચીનો થતો નથી. તો પંકજભાઈ, તમારા એગ્રોનું નામ, તમારું ગામ અને તમારું આખું મને ડિટેલ આપો. પંકજ પટેલ, શ્રદ્ધા એગ્રો સેન્ટર, તાજપુર કુઈ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર પંકજભાઈ? 98 259 94 085. તો એ પંકજભાઈનો મોબાઈલ નંબર છે. તો વેરાયટી સક્સેસ ગણી શકીએ આવા ઉનાળામાં, આવા ટેમ્પરેચરમાં? તમે તો માની લ્યો એગ્રો વાળા છો, એગ્રો પ્રતિનિધિ તરીકે તમે અમારી જોડે ઉપલબ્ધ છો અત્યારે, તો તમારા એરિયાની અંદર પ્રાંતિજ એરિયામાં આવું ફીલ આવા ટેમ્પરેચરમાં કે અડીખમ ઊભું એવું જોવા જડે? ના મળે. ના મળે, કોઈ સિવાય ના મળે. આ સિવાય ન મળે. આ સંકેતભાઈનું આ ટોટલ 30 વીઘાનું ફીલ છે, 1,20,000 છોડ આમાં વાવેલ છે. તો આમાં કે તમને વાયરસ જેવું દેખાય ખરું? ના, નથી. કોઈ જગ્યાએ જમીન છોડી દીધી હોય, ફૂકો આવી જતો એવું ખરું કે? ના, નથી. અને ઊંચા ટેમ્પરેચરે મરચા બને? તો વેરાયટી ઓલ ઓવર કેવી ગણવી? સક્સેસફુલ. તમે સંકેતભાઈ આજે 60 વીઘાનું જે વાવેતર કર્યું, એમાંનું આ 30 વીઘાનું વાવેતર છે, તો આ વાયરટી વાવી અને ખુશ પૂરેપૂરો સંતોષ? બીજા ખેડૂતને હું તો કહું છું કે બીજી વેરાયટી ના વવાય, જીબ્રા જ વવાય. પૈસા બનાવે તો જીબ્રા જ વવાય. તમે જે આ ટોટલ 60 વીઘાનું જીબ્રાનું વાવેતર કરેલ આવા ઉનાળામાં ભયંકર ગરમીમાં, તો વાવેતર કરી અને તમે સક્સેસ ખરા? હા, ખરા. સંતોષ ખરો? સંતોષ. તો જીબ્રા વિશે 2 શબ્દ કહેવાનું તમે શું કહી શકો? ખેડૂતને ભલામણ છે કે જીબ્રા જ વવાય, બીજું કોઈ બીજી વેરાયટીઓમાં મથવાનું ના રહે. આ વેરાયટી 45 દિવસની છે, 45 દિવસ પહેલી વીણી આવી ગઈ છે. 45 દિવસે પહેલી વીણી આવી ગઈ. હા. અને ઊંચા તાપમાને મરચા બને છે. અને હાઈટ કેટલી ગણી આપણે? 2.5 ફૂટ ઉપરની હાઈટ આવી ગઈ છે અત્યારે. તો આવડું મોટું વાવેતર કરી અને આવડું બધું મોટું જોખમ લીધું, હવે આમ સેફ ને સંતોષ ને નીંદર આવી જાય ને? આવી જાય. 100% ને? આવી જાય. હવે વાંધો નહીં, થાય. તો અમે વિક્રાંત સીડ્સ માંથી મેં તમને જે ભલામણ કરી કે સક્સેસ થાવું, તો હવે એમાં તમને ચાન્સ 100% લાગે? 100% ચાન્સ. તો બીજાને ભલામણ કરી શકાય? બીજા ખેડૂતને ભલામણ કરી શકાય 100% કે વિક્રાંત જીબ્રાની ખેતીમાં જાઓ. હા. તો ટોપ લેવલે એમાં કઈ વાયરસ દેખાય? કોઈ જગ્યાએ નહીં. રોગ જીવાત ઓછી? એકદમ ઓછી. સ્પ્રે પણ 10 દિવસે જ કરતા હોઈએ છીએ અમે. 10 દિવસે કરતા? હા, 10 દિવસે. બીજી વેરાયટીઓમાં દર 6 દિવસે, દર 5 દિવસે સ્પ્રે કરતા હોય લોકો, આપણે દર 10 દિવસે સ્પ્રે કરતા હોઈએ છીએ. બીજું આ જીબ્રા છે, આ મરચી આવા ઉનાળાની અંદર આપણે થર્ડ લેવલે જે મોનોપોડિયા જોઈ, તો આપણે જરાક ચેક કરી તો મોનોપોડિયા કેટલી છે? આટલી મોનોપોડિયા, કેમેરામેન આ મોનોપોડિયા જરાક ચેક કરો તો. આટલી મોનોપોડિયા બીજી વેરાયટીઓમાં કે એક છોડવામાં 10 મોનોપોડિયા દેખાય. 10 મોનોપોડિયા છે. કેમેરામેન ચેક કરો. અને ફ્લાવરિંગ ચાલુ. આમાં કેટલી છે સંકેતજી? જોવો જી આમાં. આ તો 15 ઉપરની મોનોપોડિયા છે. 15 ઉપરની. તો મોનોપોડિયા સારી, હાઈટ સારી. હા. તો વસૂલ. તો સંકેતજી, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.